અમદાવાદ શહેરમાં ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। લાંબા વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં પાણીનો પુરવઠો બંધ હોવાથી લોકો છેલ્લા 1 મહિનાથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓએ એએમસી ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને કોર્પોરેશન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે અધિકારીઓ દ્વારા લોકોની રજૂઆતો સાંભળવામાં ન આવતા તણાવ વધુ વધ્યો હતો। પરિસ્થિતિથી નારાજ થયેલા સ્થાનિક લોકોએ કોર્પોરેશન ઓફિસમાં તાળાબંધી કરી અને આવનારી કોર્પોરેશન ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। નારા લગાવીશું, રોજ હાય હાય કરીશું, શું કરીશું? અહીંયા જ બેસી રહીશું, અમે આંદોલન કરીશું, સામે લડત કરીશું। સોસાયટીની અંદર હવે અમે કોઈના વોટિંગ માટે નહીં ઘૂસવા દઈએ જ્યાં સુધી અમારા પ્રશ્નનો સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી। હવે બસ હા, ઘરમાં પાણી તો જોઈએ ને, નાવા ધોવા પીવા માટે। નાના છોકરા મેલીને અમે ધક્કા ખાઈએ છીએ 3-4 દિવસથી, કોઈ અમારું સાંભળતું નથી। પાણી નહીં આવે તો અમે તો આજ નાઈટ કરશું, આય કરશું, પૂછશું સાહેબોને શું કરીશું। તાળાબંધી એટલા માટે કરી છે કે આ જે નારોલ વિસ્તાર છે, લાભા વોર્ડની અંદર આવે છે, એની અંદર સિદ્ધેશ્વરી સોસાયટી છે ને, છેલ્લા 1 મહિનાથી આ બહેનો પાણીનો જો પ્રશ્ન છે એમાં 1 મહિનાથી હેરાન થાય છે, પાણી આવતું નથી।